રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના વરદ હસ્તે આજરોજ ડીસા ખાતે ડીસા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સહયોગથી ડીસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પ્રોસેસિંગ પ્લાન્ટ, આઇકોનિક રોડનું નિર્માણ, સીસી રોડના કામો, ઓવરહેડ ટાંકીનું નિર્માણ તેમજ ભારત માતા ગાર્ડન સહિતના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો. આ વિકાસ કાર્યોના અમલીકરણથી શહેરમાં સુવિધાઓમાં વધારો થવા સાથે નાગરિકોને આધુનિક અને સુવ્યવસ્થિત નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું જણાવાયું હતું. શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે હાથ ધરાયેલા આ કાર્યો થકી નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના હોદ્દેદારો, વિવિધ પદાધિકારીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા નગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં ખાસ કરીને આજે આપણે ભારત માતા પાર્ક એટલે ભારત સરકારની જે અમૃત હેઠળ યોજના છે તેની અંદર જે શહેરોની અંદર ગાર્ડન બનાવવાના થતા હોય છે એમાં આજે ભારત માતા પાર્કનું લોકાર્પણ, એની સાથે સાથે સફાઈ ઉપર ભાર આપવામાં આવ્યો છે. એની સાથે વિવિધ રોડોના આઇકોનિક રોડ, જનભાગીદારીના રોડો, તેમાં સ્કાડા સિસ્ટમ જેવી અનેક વસ્તુઓનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું નગરપાલિકાની તમામ ટીમને અભિનંદન આપું છું કે આ લોકાભિમુખ જે કામો પ્રજા માટે જે કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કામો ડીસા નગરપાલિકા આગળ વધારી છે, તો તેમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સર, ડીસાની અંદર સ્માર્ટ ટોયલેટ બન્યું છે, એ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ છે, એ વિશે શું કહેશો? ડીસા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી સફાઈ ઉપર બહુ ભાર આપ્યો છે અને જે રીતે પ્રજા સ્માર્ટ છે એવી રીતે સ્માર્ટ ટોયલેટ પણ હોવા જોઈએ, સ્માર્ટ રોડ પણ હોવા જોઈએ, ગાર્ડન પણ સ્માર્ટ હોવા જોઈએ, એ પ્રકારેનું આયોજન કરી રહી છે. તો આજે એના ભાગરૂપે આજે એક સ્માર્ટ ટોયલેટનું પણ આજે લોકાર્પણ થયું છે.